Hello friends, welcome in the English video lecture. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 9th ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ આજના વિડિયો લેક્ચરનો ટોપિક છે ફર્સ્ટ પ્રિલિમિનરી એક્ઝામ પેપર સોલ્યુશન પ્રથમ સત્રાંત વાર્ષિક પરીક્ષાના જે પેપરો તમને જે લખવા આપ્યા છે તો આજના વિડિયો લેક્ચરમાં એ જે એક્ઝામનું પેપર છે તેનું સોલ્યુશન આપણે કરીશું તો સૌથી પહેલા જોઈએ તો ફર્સ્ટ પ્રિલિમિનરી એક્ઝામ 2020 સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ ટોટલ માર્ક્સ 50 છે અને ટાઈમ 2 અવર્સ છે સેક્શન એ જોઈએ તો રીડ ધ ફોલોઇંગ એક્સટ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો from his experience Eddie knew that a cheetah never attacks a man, therefore it was safe to steal a cub. He followed the cheetah family till evening. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly, the hunter picked up his net and the spear and ran into the bush. He saw two teeny cubs. First question છે Eddie used blanks to hunt એટલે કે Eddie used ખાલી જગ્યા to hunt. તમારે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પેપરમાં તમે જે આન્સર લખો છો તેમાં પ્રશ્ન ક્યાંય કોઈ જગ્યાએ ક્વેશ્ચન લખવા નથી આપણે સીધો જવાબ જ લખવાનો છે તો આન્સર 1 જવાબ લખું છું કે Eddie used કે Eddie શિકાર કરવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો અહીં આપણે જોઈ શકીએ છીએ નેટ અને સ્પીયર બરાબર એટલે Eddie used net and spear to hunt. અને પછી સેકન્ડ ક્વેશ્ચન છે ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ ખાલી જગ્યા તો સેકન્ડ ક્વેશ્ચન આન્સર લખું છું ધ મધર ચિત્તા એ બે ચિત્તાના બચ્ચાની જે માતા છે એને આ બચ્ચાને ક્યાં સંતાડ્યા હતા તો હાઇડ હર કબ્સ ઇન અ પછી એને બશ એટલે કે એક મોટી જાડી વાડમાં સંતાડ્યા હતા એટલે કે બશ તો એ છે પછી એડી કુડ સ્ટીલ અ કબ બીકોઝ એડી છે એ બચ્ચાને ચોરી શકતો હતો કારણ કે ચિત્તા નેવર અટેક્સ અ મેન ચિત્તા છે એ પ્રાણીની ખાસિયત છે ચિત્તા છે એ ક્યારેય માણસ પર હુમલો કરતા નથી કદાચ લેપડ હોય ને દીપડો તો એ માણસ પર હુમલો કરે પણ ચિત્તા નેવર અટેક્સ અ મેન તો therefore it was still safe to steal a cup તો આન્સર 3 લખું છું કે Eddie could steal a cub because a cheetah never attacks a man કે ચિત્તા ક્યારેય માણસ પર કોઈ દિવસ હુમલો કરતા નથી તો therefore it was safe to steal a cup તો Eddie used a net and spear to hunt in a bush and Eddie could steal a cup because cheetah never attacks a man તો વિડિયો પોઝ કરીને આન્સર 1 2 3 તમે લખી શકો છો એના પછી નેક્સ્ટ છે રીડ ધ ફોલોઇંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીં એક માહિતી આપી છે એના આધાર પ્રશ્નોના જવાબ આપીએ જોઈએ તો માહિતીમાં નેમ આપ્યા છે નામ ટ્રેનના નામ આપ્યા છે કચ્છ એક્સપ્રેસ જોધપુર એક્સપ્રેસ વેરાવળ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસ અને ટ્રેન નંબર આપ્યા છે અરાઇવલ એટલે આવવાનો ટાઈમ ડિપાર્ચર એટલે ટ્રેનને ઉપડવાનો ટાઈમ ને કયા પ્લેટફોર્મ નંબર આવશે એ આપેલું છે તો એના ઉપરથી ચોથો ક્વેશ્ચન છે ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ જોધપુર તો ગો ટુ પ્લેટફોર્મ નંબર ખાલી જગ્યા કે જો તમારે જોધપુર જવું હોય તો તમે કયા પ્લેટફોર્મ નંબર પર જઈ શકો છો તો જોધપુર માટે તમારે જવાનું છે પ્લેટફોર્મ નંબર 6 તો આન્સર 4 if you want to go to Jodhpur go to platform number 6 એની પછી આન્સર 5 છે ટ્રેન નંબર 3990 ઇઝ ધ ખાલી જગ્યા એ ટ્રેનનું આપ જોઈ શકીએ છીએ 3990 કર્ણાવતી એક્સપ્રેસ એ ટ્રેનનું નામ છે તો ટ્રેન નંબર 3990 is the કર્ણાવતી એક્સપ્રેસ જો કે વિદ્યાર્થી મિત્રો ટ્રેનના નામ બસના નામ અથવા
એરપોર્ટ કે રેલવે સ્ટેશન એના આગળ આર્ટિકલ ધ આવે છે. એની પછી આન્સર 6 છે. ધ વેરાવળ એક્સપ્રેસ હોલ્ડ્સ ફોર ખાલી જગ્યા. હવે વેરાવળ જે એક્સપ્રેસ જે છે એનો અરાઇવલ ટાઈમ 4:20 છે અને ડિપાર્ચર ટાઈમ 4:30 છે. તો એ હોલ્ડ્સ એટલે કે કેટલા સમય માટે પ્લેટફોર્મ નંબર 3 પર રોકાય છે. તો આપણે જોઈ શકીએ છીએ અરાઇવલ અને ડિપાર્ચરનો ડિફરન્સ 10 મિનિટ્સનો છે. એટલે 10 મિનિટ્સ એ ટ્રેન હોલ્ડ કરે છે. તો ધ વેરાવળ એક્સપ્રેસ holds for 10 minutes. તો એ છે. એના પછી નેક્સ્ટ જોઈએ. રીડ ધ ફોલોઇંગ એક્સપ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા પેરેગ્રાફ આપ્યા છે, પ્રશ્નોનો જવાબ આપો. સોનિયા કહે છે યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે આર ઓલ નોટ ધ સેમ. આપણે આ વિડિયો લેક્ચર લીધો છે ડેન્ટલ હેલ્થનો. ડોક્ટર શર્મા સેડ they are different in shape, size and functions. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. અને એના પરથી 3 ક્વેશ્ચન આપ્યા છે. 7 માં છે there are ખાલી જગ્યા incisors, 8 માં છે there are ખાલી જગ્યા canines અને 9 માં છે there are ખાલી જગ્યા premolars. તો આન્સર 7 there are ખાલી જગ્યા incisors. તો 4 incisors છે એટલે there are 4 incisors. એની પછી આન્સર 8 there are ખાલી જગ્યા canines. તો 2 canines છે એટલે 2 canines. એની પછી આન્સર 9 there are ખાલી જગ્યા premolars. તો 4 premolars છે એટલે કે 4 premolars. તો એ છે 7 8 9. એના પછી નેક્સ્ટ જોઈએ. તો રીડ ધ ફોલોઇંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જે પોએમ હોય છે કવિતા એના પેરેગ્રાફને સ્ટાન્જા કહેવામાં આવે. ગુજરાતીમાં આપણે કાવ્ય પંક્તિ કહીએ કે river river little river bright to sparkle on your way over the yellow pebbles dancing through the flowers and foliage glancing like a child at play. તો 10 11 અને 12 આ ત્રણ ક્વેશ્ચન્સ આપ્યા છે. ઇન ધીસ સ્ટાન્જા ધ river is compared to ખાલી જગ્યા. તો આ સ્ટાન્જામાં જોઈએ તો રિવરની સરખામણી છે એ કોની સાથે કરી છે? તો રિવર રિવર લિટલ રિવર નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે કે તું તારા રસ્તે તેજસ્વીતાથી ચમકે છો ચળકે છો. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ કે એ જે પીળા રંગના નાના નાના પથ્થર આવે છે એની પર તું નાચે છો. અને થ્રુ ધ ફ્લાવર્સ ફૂલોમાંથી અને ફોલાઇઝ ગ્લાન્સિંગ નજરે પડે લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે જાણે એક બાળક રમતું હોય એવું લાગે છે. મતલબ રિવરની સરખામણી ચાઇલ્ડ સાથે કરી છે. તો આપણે એનો આન્સર લખીશું in this stanza the river is compared to the child. તો એ છે. એના પછી 11 છે the word dancing rhymes with the word. હવે ડાન્સિંગ જે છે એનો રાઇમ્સ એટલે ખાસ કરીને આપણે ગુજરાતીમાં પ્રાસ મળતા જે શબ્દો આવે છે એ છે. તો રાઇમ્સ નો શું થાય છે? તો રાઇમ્સ ના વર્ડ આમ જોઈએ તો ડાન્સિંગ નો રાઇમ્સ થાય છે ગ્લેન્સિંગ. બરાબર. તો આપણે લખીશું ડાન્સિંગ એનો રાઇમિંગ વર્ડ થાય છે ગ્લેન્સિંગ. તો એ છે. એના પછી 12 છે ધ રિવર ખાલી જગ્યા ઓવર ધ યેલો પેબલ્સ. એ પીળા રંગના પથ્થરા ઉપર રિવર શું કરે છે? તો રિવર ડાન્સિંગ નાચે છે. તો ધ રિવર ઇઝ ડાન્સિંગ ઓવર ધ યેલો પેબલ્સ. તમારે પેરેગ્રાફ કે ક્વેશ્ચન્સ નથી લખવાના, સીધો જવાબ લખવાનો છે. તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. એના પછી નેક્સ્ટ જોઈએ તો રીડ ધ ફોલોઇંગ એક્સપ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. One evening there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform and he played on the guitar. 13th question છે કે Mohan's brother, sister and nephew played music on their ખાલી જગ્યા. તો મોહનનો ભાઈ, એની બહેન અને એના ભત્રીજાઓએ સંગીત શેના પર વગાડ્યું હતું? તો એણે વગાડ્યું હતું ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર. રેડી? તો 13માનો જવાબ આવશે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આગળ ઓન લગાડી દેશું
on classical instruments. એના પછી 14th મો ક્વેશ્ચન છે મોહન પ્લેડ ઓન ધ ખાલી જગ્યા મોહને શું વગાડ્યું હતું તો મોહન પ્લેડ ઓન ધ ગિટાર એટલે મોહને ગિટાર વગાડ્યું હતું તો ધ ગિટાર એ આપણો 14th નો ક્વેશ્ચન નો આન્સર છે એના પછી 15th 15મો એપ્રિસિએશન મીન્સ શું થાય એપ્રિસિએશન એટલે શું થાય એપ્રિસિએશન એટલે પ્રશંસા અથવા વખાણ થાય તો આ ક્વેશ્ચન એવો છે કે જેનો આન્સર પેરેગ્રાફમાં નથી આપણે જાતે લખવાનો છે તો એપ્રિસિએશન નો મતલબ થાય છે હમણાં મેં કીધું એમ પ્રશંસા અથવા વખાણ તેને ઇંગ્લિશમાં પ્રેઝ પણ કહી શકાય અથવા એડમાયર પણ કહી શકાય છે તો ત્રણેય these three words are synonyms appreciation praise અને admire ત્રણેયનો અર્થ થાય છે પ્રશંસા અથવા વખાણ તો એ છે એના પછી નેક્સ્ટ જોઈએ તો સેક્શન બી છે read the paragraph and selecting the most appropriate forms of verbs અહીંયા એક પેરેગ્રાફ છે મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધીસ હાઉસ લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ટીવી સિરિયલ ટુ નાઇટ મનોહર ખાલી જગ્યા ટુ ધ પ્લે ધ ફ્લૂટ તો જોઈએ કે મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધીસ હાઉસ લાસ્ટ યર અહીંયા જોઈ શકીએ છીએ લાસ્ટ યર એટલે ગયા વર્ષે મતલબ સમય ઉપરથી વાક્યનો ટેન્સ નક્કી થાય તો લાસ્ટ યર એટલે ભૂતકાળ થશે તો ભૂતકાળ એટલે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવે ટુ સેલ એટલે ટુ વાળું રૂપ ઇન્ફિનિટિવ છે એ ટેન્સમાં લાગુ ન પડે સોલ્ડ જે છે એ સેલનું V2 ભૂતકાળ છે સેલ્સ એ V5 છે અને સેલિંગ છે V4 છે તો 16માં MCQ જે છે એનો આન્સર થશે ભૂતકાળનું વાક્ય છે એટલે સોલ્ડ ઓપ્શન બી એના પછી 17 છે કે આઈ ખાલી જગ્યા ટીવી સિરિયલ ટુ નાઇટ સો 16 17 અને 18 તો આ ખાલી જગ્યા ટીવી સિરિયલ ટુ નાઇટ તો ટુ નાઇટ જે છે શું છે આજે રાત્રે ભવિષ્યકાળ છે તો સાદો ભવિષ્યકાળનું ઓપ્શન થશે ઓપ્શન બી વિલ સી એનું રીઝન છે કે ટુ ઇન્ફિનિટિવ છે સીઈંગ V4 છે અને સી V1 છે ટુ નાઇટ એ ભવિષ્યકાળ છે ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ V1 આવે એટલે શેલ વિલ માંથી વિલ છે કારણ કે આઈ છે એટલા માટે અને સી વિલ સાથે V1 આવે છે એના પછી મનોહર ખાલી જગ્યા ટુ પ્લે ધ ફ્લૂટ હવે લાઇક્સ ના ઓપ્શન બધા આપ્યા છે લાઇક્સ છે લાઇકિંગ છે લાઇક્ડ છે અને લાઇક છે તો લાઇક એટલે શું થાય ગમવું થાય અને પસંદગી ના પસંદગી હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે કે મનોહરને વાંસળી વગાડવી ગમે છે મતલબ એ પસંદ કરે છે હી લાઇક્સ ઇટ તો મનોહર એક વચનનું નામ છે એટલે V5 એ સ્કાય વાળું રૂપ આવશે એટલે આન્સર આવશે ઓપ્શન એ લાઇક્સ જોઈ લઈએ પેરેગ્રાફ મિસ્ટર શર્મા સોલ્ડ ધીસ હાઉસ લાસ્ટ યર આઈ વિલ સી અ ટીવી સિરિયલ ટુ નાઇટ અને મનોહર લાઇક્સ ટુ પ્લે ધ ફ્લૂટ તો આ પેરેગ્રાફ લખી નાખજો એમસીક્યુ લખવાની જરૂર નથી તમારે પરંતુ પેરેગ્રાફ લખીને એની અંદર જવાબ લખી નાખજો તો એ છે એના પછી જોઈએ રીડ ધ ફોલોઇંગ એક્સટ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આ પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નનો જવાબ આપો આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ This new one was pretty, white as snow, had two little horns and pair of lovely bright red eyes. I will call you Chandani, caressing her soft fur, he said. તો 19મો પ્રશ્ન છે કે અબુ ખાન કોલ્ડ ધ ગોટ અબુ ખાન એની બકરીને ક્યાં નામે બોલાવતા હતા તો આપણે જોઈ શકીએ છીએ અબુ ખાન જ્યારે બકરીના ઘરે આવી ત્યારે બકરીને સામું જોઈને એને કીધું હતું આઈ વિલ કોલ યુ ચાંદની કે હવેથી હું તને ચાંદની કહીશ મતલબ કે આપણે આન્સર લખીએ અબુ ખાન called the goat ચાંદની એના પછી 20મું ચાંદની વોઝ ખાલી જગ્યાએ સ્નો ચાંદની છે કેવી હતી તો બરફ જેવી વ્હાઈટ સફેદ હતી તો ચાંદની વોઝ વ્હાઈટ એઝ સ્નો તો એ છે એના પછી આગળ જોઈએ ચાંદની વોઝ સ્નો ચાંદની વોઝ વ્હાઇટ એઝ સ્નો એના પછી 21 છે ચાંદની હેડ ખાલી જગ્યા આઈસ ચાંદનીને કેવી આંખો હતી તો
એમાં જોઈએ કે this one was new pretty white as snow, two little horns and pair of lovely bright red eyes. મતલબ કે સુંદર તેજસ્વી રંગની લાલ આંખો હતી. તો એનો આન્સર લખું છું. ચાંદની had a pair of lovely bright red eyes. તો એ છે. એના પછી નેક્સ્ટ જોઈએ. Read the following paragraph and answer the questions. The rabbit was unhappy after the race. He knew that he was fast, but he lost the race because he was overconfident, careless, and lazy. He again went to the tortoise and challenged him. The tortoise agreed for another race. This time the rabbit ran without stopping and easily won the race. The tortoise thought over his defeat. He had an idea. He went to the rabbit and challenged him to run on a different route. The rabbit knew that slow and steady can never beat fast and steady. So he had nothing to worry or plan. He agreed to for the race. The race began. The rabbit ran at top speed, but he had to stop when he saw a river on the way. The winning line was on the other side of the river. The clever tortoise reached the river after hours. Look at the angry rabbit cross the river and won the race. 22મો પ્રશ્ન છે. The rabbit lost the race. સસલું છે એ રેસ હારી ગયો અને which of the following is not a reason. તો એનામાંથી કયું કારણ એવું નથી કે જેના કારણે સસલું રેસ હારી ગયું. The rabbit ran at top speed but he had to stop when he saw a river on the way. તો એમાં આપણે જોઈએ આન્સર 23. આન્સર 22 માં આવશે. આન્સર 22. The rabbit ran at top speed but he had to stop. The rabbit ran at top speed but he had to stop when he saw a river on the way. But he had to stop when he saw a river on the way. તો એ છે. એના પછી 23 છે. The tortoise challenged the rabbit. કાચબાએ સસલાને પાછી પડકાર ફેંક્યો, પાછી એને શરત એને પાછી આપી. એનું કારણ શું છે? તો the tortoise thought over his defeat. He had an idea. He went to the rabbit and challenged him to run on a different route. The rabbit knew that slow and steady can never beat fast steady, and so he had to nothing to worry or plan, and he agreed for the race. So એનો આન્સર લખીએ. The tortoise challenged the rabbit. Answer 23. The tortoise challenged the rabbit because he had a different idea. એના પછી 24 છે. How many races did the rabbit and tortoise run? કાચબો અને સસલું કેટલી રેસ દોડ્યા? તો 2 રેસ દોડ્યા. એટલે the rabbit and the tortoise ran 2 races. Answer 24. The rabbit and the tortoise ran 2 races. તો એ છે. એના પછી નેક્સ્ટ જોઈએ સેક્શન સી. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આમ તો વિદ્યાર્થી મિત્રો સેક્શન સી છે કે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈએ. તમે પણ એક સાથે લખી નહીં શકો એટલા માટે અહીં સુધી રાખીએ છીએ. સેક્શન સી, ડી અને ઈ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ ફોર